હાય ગાઈઝ, કેમ છો બધા? આજે બધા વિચારશે કે ભાઈ આ મેમની પાછળ શું છે, પણ આ બધું સ્ટાર્ટ કરીએ પહેલાં મારું ઇન્ટ્રોડક્શન. મારું નામ છે શ્રુતિ પંચાલ. આપણે મેન્સના એક નાના નાના કમ્પોનન્ટ લઈને આવું છું. શ્રુતિ પંચાલ 2 ટાઈમ્સ જીપીએસસી રેન્ક હોલ્ડર, રેન્ક 9, રેન્ક 66. ભૂલાઈ જાય છે મને બોલવાનું બધું જ, પણ ડોન્ટ વરી. હવે લાસ્ટ જે વિડીયો કર્યો હતો એમાં મેં સ્ટુડન્ટ્સને કીધું હતું કે નેક્સ્ટ વિડીયો તમને કેવો જોઈએ છે, કે તમને શું ડિફિકલ્ટીઝ પડે છે મેન્સમાં, એ તમે મને જણાવતા રહેજો, તો હું એ પ્રમાણેની વિડીયો સિરીઝ લઈને આવતી રહીશ. તો સૌથી પહેલું રિક્વેસ્ટ હતી દ્રશ્ય આલેખન. ઓકે, જીપીએસસીમાં ગુજરાતીનું પેપર હોય અને ઇંગ્લિશનું પેપર હોય. આ બંને પેપરની અંદર એક ફોટો કે એક ઇન્ફોગ્રાફિક આપેલું હોય છે અને એની ઉપરથી આપણે એક શોર્ટ નોટ લખવાની હોય છે, એની ઉપર ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે. પહેલાં મેં 4 વખત જીપીએસસી આપી છે, 4 ટાઈમ્સ ઇન્ટરવ્યૂ અપિયર્ડ કેન્ડિડેટ છું, 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર. સો અમારી વખતે છે ને પહેલાં ચાર્ટ, બાર ચાર્ટ, પાઈ ચાર્ટ, પછી ઇકોનોમિક સર્વેના કોઈક આંકડા એવું આવતું હતું. બટ રિસન્ટલી 3 વર્ષથી ટ્રેન્ડ ચેન્જ થયો છે અને સોશિયલ ઇશ્યુઝને રિલેટેડ પિક્ચર્સ આપણને જોવા મળે છે આપણા ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરમાં. તો આજે હું તમારી સામે કંઈક 7 ઇમેજીસ લઈને આવી છું અને ઇમેજની ઉપર આન્સર કઈ રીતે લખવાનો, એનું ફોર્મેટ શું હોવું જોઈએ, એનું કન્ટેન્ટ શું હોવો જોઈએ અને કન્ટેન્ટનો ફ્લો શું હોવો જોઈએ, એની ઉપર આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ થિંગ, આ પિક્ચર છે, આની ઉપર તમારે લખવાના હશે વર્ડ્સ એન્ડ 10 માર્ક્સનો કમ્પોનન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. તો સ્ટુડન્ટ્સને બહુ તકલીફ થાય છે આ એક કમ્પોનન્ટને અપ્રોચ કરતા. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. હવે આ પિક્ચર જોઈએ તો ઓલ્સો 1 2 3 4 કરતા જઈશું આપણે. છેલ્લે હું સમરી ઓફ ધ એન્ટાયર લેક્ચર બનાવીશ. જ્યારે પણ પિક્ચરને જુઓ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કેટલા કમ્પોનન્ટ્સ દેખાય છે, કેટલા કન્ક્લુઝન્સ તમે આમાંથી ડ્રો કરી શકો છો, કેટલી વસ્તુઓ એનાલાઇઝ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો એક બહેન છે, તો વુમનની ઉપર આપણે લખીશું. એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચરની ઉપર લખીશું. પ્લસ ધીસ ઇઝ બાજરી, તો આપણે મિલેટ પ્રોડક્શનની ઉપર લખીશું. રૂરલ સેટિંગ છે, તો રૂરલ એરિયામાં વિમેનને કેટલો એમ્પ્લોયમેન્ટનો રેશિયો છે, એ બધી વસ્તુઓ આપણે લખવાની આવશે. તો ધીસ ઇઝ હાઉ યુ શુડ ઇન્ટરપ્રિટ ધી એન્ટાયર થિંગ. ઓલ્સો હવે તમે જોશો તો બહેનનું મોઢું જે છે એમણે ઘૂંઘટ કાઢેલો છે. તો આપણે કહી શકીએ કે ભાઈ ટ્રેડિશનલ રિવાજો ફોલો કરે છે. એમના હાથમાં બેંગલ્સ છે, વીટી છે, તો આપણે કહી શકીશું કે ભાઈ ઇકોનોમિકલી એમ્પાવર્ડ વુમન છે, તો શી હેઝ ઓર્નામેન્ટ્સ, હે ને. તો કેટલા બધા ડાયમેન્શન્સ આવી ગયા. ના લખવાનું કેવી રીતે? સૌથી પહેલાં તો આપણે એક ટાઇટલ આપીશું આ ઇમેજને, એના પછી ડિસ્ક્રિપ્શન ઓફ ધ અબોવ ગિવન પિક્ચર, ઉપર આપેલ દ્રશ્યનું આલેખન, નીચે વિસ્તૃત આલેખન નીચે મુજબ છે એટલું લખીને, ક્યાં તો દ્રશ્યમાં આપણને શું દેખાય છે. ઉપર આપેલ દ્રશ્યમાં એક મહિલા દાંતરડાથી બાજરીના ખેતરમાં લણણી કરી રહી છે તેવું પ્રતીત થાય છે. ઓકે, એના પછી આપણે પોઈન્ટ વાઇઝ લખવાનું છે, પેરેગ્રાફ નથી પાડવાના. અને આપણે હમણાં જેટલા પણ ડાયમેન્શન્સ લીધા એટલા બધા જ ડાયમેન્શન્સ અંદર ઇન્કોર્પોરેટ થવા જોઈએ. ફટાફટ કરીએ છીએ આપણે. આ આઈ થિંક 10 to 15 મિનિટ્સની સિરીઝ હોય છે. ફટાફટ બીજો પિક્ચર જોઈએ. સખત એબ્સ્ટ્રેક્ટ પિક્ચર મૂક્યું છે અમે લોકોએ. સો આ જે છે અમારી ટેસ્ટ સિરીઝના પિક્ચર્સ છે, લાઈક જૂની ટેસ્ટ સિરીઝ. આ વર્ષે અમે જે દિશા પ્રોગ્રામ કરીએ છીએ ને મેન્સના માટે, એના જે પ્રેક્ટિસ ટેસ્ટ હતા ને એના બધા દ્રશ્યો છે. ઓકે, લાસ્ટ વાળું આઈ થિંક ટેસ્ટ સિરીઝના એક સેટનું છે. સો ફર્સ્ટ થિંગ, શું દેખાય છે આપણને? કેન આઈ સે જર્ની ટોવર્ડ્સ વિકસિત ભારત 2047? યસ. કારણ કે જો આની અંદર જોવા જઈએ તો આપણે ઇન્ડસ્ટ્રીઝ લઈ લીધું, શહેરીકરણ અહીંયા આવી ગયું, અહીંયા આગળ સ્પેસ, અહીંયા આગળ DRDO લાઈક ડિફેન્સ, પાવર સેક્ટર, એવિએશન સેક્ટર, પૈસા, શેર બજાર, વાઈફાઈ, એજ્યુકેશન, સર્વ શિક્ષા, ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, પરિવહન, રોડ માર્ગ, બુલેટ ટ્રેન, મોબાઈલ ક્રાંતિ, ઇન્ટરનેટ, બધી જ વસ્તુઓ આવી ગઈ છે. તો આ આન્સર આપણે એકદમ કોમ્પ્રિહેન્સિવ લખવો પડશે કે ભાઈ જો ભારતને વિકસિત ભારત તરફ લઈ જઈ રહ્યા છીએ તો આ બધી જ વસ્તુઓ સાથે રાખવી પડશે. એન્ડ તમારે બધા જ કમ્પોનન્ટની ઉપર થોડો કન્ટેન્ટ લખી દેવાનો થશે. બટ ધ મેઇન થીમ વુડ બી વિકસિત ભારત. ઓકે, આગળ જઈએ.
સોશિયલ ઇશ્યુઝવાળું આ એક પિક્ચર છે. શું પ્રતીત થાય છે આપણને ઇમેજમાં? 3 બાળકો એક તળાવ તરફ દોડી રહ્યા છે. જમીન જે છે તે દુકાળગ્રસ્ત લાગે છે. વરસાદના અભાવના કારણે અને ગરમીના કારણે તેમાં તિરાડો પડી ગઈ લાગે છે. ઓકે, સો આને આપણે ટ્રાય કરીએ કઈ રીતે આપણે આપણા વર્ડ્સમાં મૂકીશું. તો સૌથી પહેલાં ઉપર આપેલ દ્રશ્યમાં એક શુષ્ક વિસ્તારમાં 3 બાળકો જળાશય, નાના એવા જળાશય તરફ દોડીને જઈ રહ્યા પ્રતીત થાય છે. આ દ્રશ્યની ક્યાં તો આ પિક્ચરની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન નીચે મુજબ છે. ઓકે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં કમ્પોનન્ટ્સ આવશે આવા, એટલે હું બંને લેંગ્વેજ યુઝ કરતી રહીશ, અલગ અલગ નહીં કરીએ આપણે. દેન ધ ફર્સ્ટ પોઈન્ટ વી વિલ સી ઇઝ જમીનમાં તિરાડ પડેલી દેખાય છે, જેનાથી એવું કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ઘણા સમયથી. જળવાયુ પરિવર્તને ઘણા બધા પ્રદેશોને હરિયાળમાંથી શુષ્ક બનાવી દીધા છે. બરાબર. ધેન યુ વિલ રાઇટ ડાઉન જળાશયમાં થોડુંક જ પાણી બચ્યું હોય એવું લાગે છે. વોટર કન્ઝર્વેશન, જળ સંચયની ઉપર લખી શકો તમે. પછી બાળકોની ઉપર લખી શકો કે ગમે તેવી પરિસ્થિતિ છે પણ આ લોકો એકદમ ખુશ પોતાની મસ્તીમાં દોડી રહ્યા છે. બાળકો નગ્ન અવસ્થામાં દેખાય છે, તો આપણે એવું કહી શકીએ કે આ વિસ્તારની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય. ઓલ્સો બાળપણ વિશે કહીશું કે બાળપણ એ એક ફેઝ છે લાઈફનો કે આજુબાજુ કોઈ પણ પરિસ્થિતિ હોય, ભાઈ બાળકોને મજા છે અને આપણે આ શીખી શકીએ બાળકો પાસેથી. એન્ડ ધેન આનું સોલ્યુશન જેવી વાત કરી શકીએ. ધીસ ઇઝ હાઉ યુ આર સપોઝ ટુ ટેક ઇટ. સમજાયું? બધા જ પોઈન્ટ્સ લઈ લેવાના છે, જે બધી જ. ધીસ વોઝ અ ડિફિકલ્ટ વન. ઓકે, આ અમે અમારા એક ટેસ્ટમાં મૂક્યો હતો અને છોકરાઓ કન્ફ્યુઝ થઈ ગયા હતા. શું દેખાય છે? કઈ કઈ વસ્તુઓ લખી શકાય? સૌથી પહેલાં એક બાળક દેખાય છે અને એક ગાય દેખાય છે કે કેટલ દેખાય છે કે બળદ દેખાય છે. ઓકે, ધીસ ઇઝ કેટલ. નાવ એર પોલ્યુશન જેવું હું કહી શકું. પછી અહીંયા જે ડાળીઓ દેખાય છે, સૂકી ડાળીઓ છે, તો એર પોલ્યુશન, બાળક, ખેતી, હ્યુમન એનિમલ રિલેશનશિપ. અત્યારે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ પણ એક્ઝામમાં છે. એર પોલ્યુશન લઈ લીધું. એન્ડ યસ, પાછળ ગાયો ધૂંધણી દેખાય છે, તો કેન વી સે કે વિસરાતું પશુપાલન. પશુપાલન કરવા માટે આજકાલ કોઈ જ બહેનો તૈયાર નથી ગામડામાં. અને પછી બસ આ એક એક કમ્પોનન્ટને તમારે ડિસ્કસ કરતા જવાનો છે, એલોબરેટ કરતા જવાનો છે. બહુ જ ઇઝી છે આ કમ્પોનન્ટ, પણ આમાં કેવું થાય, આપણને ખ્યાલ ના હોય ને કે કઈ રીતે લખવાનું, ત્યારે ઇશ્યુ થઈ જાય. આ તો જતું જ નથી, હવે ગયું. આ ડિફિકલ્ટ વન હતું અમારામાં. તો શું દેખાય છે? વૃક્ષ દેખાય છે, 2 માણસો દેખાય છે, અલગ વિચારધારા દેખાય છે, એકબીજાના પૂરક તરીકે દેખાય છે, હરિયાળી અને સૂકી ડાળીઓ બંને દેખાય છે. અને બહુ જ બધી અલગ અલગ વસ્તુઓ આમાંથી પણ તમે કરી શકો. સસ્ટેનેબલ, યીન યાંગ પણ લખી શકો, રાઈટ? lot of things can be written on this also. This one was a tough one and I think favorite among students. કોઈને ખબર જ નથી પડી હોય એટલે ફેવરેટ. અને જ્યારે પેપર ડિફિકલ્ટ નીકળે અને સ્ટુડન્ટ્સને ઓછું આવડે ને તો મને મજા આવી જાય. કેમ? છોકરાઓ નવું શીખશે. જો એમને આવડે એવી જ વસ્તુઓની ટેસ્ટ હોય તો ભાઈ શું મજા આવે, રાઈટ? નવું શીખવા મળે. શું લાગે તમને શેની થીમ છે? જેમ આપણે બધી વસ્તુઓની થીમ ડિસ્કસ કરી, આની શું થીમ છે? ઓનલાઈન ગેમિંગ. ઓનલાઈન ગેમિંગ બહુ જ ન્યૂઝમાં છે. જો એક્ઝામમાં આજ સુધી આવો કોઈ પિક્ચર નથી પૂછાયો, પણ જીપીએસસીએ છે ને આજકાલ કંઈક નવું કરવાની દરેક પેપરમાં ઠાની લીધી હોય ને એવું લાગે છે. સો તમારે ઓનલાઈન ગેમિંગની ઉપર લખવાનું છે, નથિંગ એલ્સ. કે ઓનલાઈન ગેમિંગના શું દૂષણો છે, આજકાલ કેટલું ફેમસ છે, સરકાર એને નિયમનમાં લાવવા માટે શું પગલાં લઈ રહી છે. ઓલ ધોઝ થિંગ્સ યુ હેવ ટુ રાઇટ. પછી એની બાળકો પર અસર, યુવાનો પર અસર એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. લાસ્ટ વન મેં તમને કીધું એમ બહુ ક્વિક વિડીયો કરીશું આપણે આ વાળો. ઓકે, પોવર્ટી, ગરીબી, અનપ્લાન્ડ અર્બનાઇઝેશન, સ્લમ એરિયા, બાળક, એજ્યુકેશન, હેલ્થ, સેનિટેશન, બધા જ ટોપિક આની અંદર આવી ગયા. તો જ્યારે પણ દ્રશ્ય આલેખન કરો ત્યારે માત્ર અને માત્ર જે આ છે એને 2 મિનિટ માટે નિહાળો
અને કયા કયા એંગલ તમે પિકઆઉટ, અને યસ જો કચરાની પણ સમસ્યા કહી શકાય, ગંદા પાણીની પણ સમસ્યા કહી શકાય, થોડા કમ્પોનન્ટ્સ એમાંથી બહાર કાઢી લો અને પછી એની ઉપર જ આપણે 150 to 200 વર્ડ્સ લખવાના છે, આરામથી લખાઈ જશે. ઓકે, સો સૌથી પહેલાં તો આની થીમ શું છે ફર્સ્ટ પેરેગ્રાફમાં લખીશું આપણે. સેકન્ડ થિંગ, પોઈન્ટ વાઇઝ ચાલુ કરીશું. બહુ જ બધા ડાયમેન્શન. હવે કેવું થાય, એક જ ડાયમેન્શન નથી લેવાનું. સૌથી વધુ મિસ્ટેક આ કરે છે લોકો કે કોઈ હશે તો ખાલી ઝૂંપડપટ્ટી પર લખી નાખશે, અમુક છોકરાઓ માત્ર બાળકની ઉપર લખી નાખશે. ના, પિક્ચરની અંદર જેટલા ડાયમેન્શન્સ દેખાય છે એ બધા આપણે આપણા આન્સર શીટમાં લખવાના છે. અને પછી જ્યારે જે ડાયમેન્શન લખો એને થોડુંક વિસ્તૃત કરતા જવાનું છે એન્ડ પોઈન્ટ ફોર્મેટમાં લખવાનું છે. હવે દાખલા તરીકે છોકરાઓ તમે કમેન્ટમાં લખશો મેમ ડેટા કે ફેક્ટ લખવાનો કે નહીં? તો યસ, જો તમને ડેટા કે ફેક્ટ ગરીબીનો આવડતો હોય, ગરીબી રેખાનો આવડતો હોય, કોઈક સમિતિ ખબર હોય, તમને સરકારની યોજના ખબર હોય, તો તમે જ્યારે ગરીબીનો પોઈન્ટ વિસ્તૃત કરો ત્યારે લખી શકો છો. બાળકોનો જે પણ ડેટા હોય એ પણ એવી રીતે લખી શકો છો. દરેક પોઈન્ટને જ્યારે વિસ્તૃત કરો ત્યારે તેનો ડેટા આપણે લખી જ શકાય. તો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ લાસ્ટ વિડીયોમાં બહુ જ સરસ રિસ્પોન્સ માટે. હવે આ વિડીયોમાં પણ તમે મને કહેજો કે નેક્સ્ટ વિડીયો આપણે શેનો કરવો છે. જે ફર્સ્ટ રિક્વેસ્ટ આવશે એ જ વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો થેન્ક યુ વેરી મચ, જલ્દીથી મળીએ.